વર્ગખંડની અંદર બુદ્ધિ વિશેની થોડી ચર્ચા કરીશું। એ માટે પહેલા આપણે એનું થોડું પુનરાવર્તન કરી લઈએ કે આપણે બુદ્ધિના લેક્ચરની અંદર સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈ હતી, પછી એની વ્યાખ્યા જોઈ હતી કે બુદ્ધિ શબ્દ એ કઈ ધાતુ ઉપરથી આવેલો છે, તો કે સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ ઉપરથી, અને એની થોડીક જે મનોવૈજ્ઞાનિકોની આપણે વ્યાખ્યા સમજ્યા હતા। પછી ત્રીજાની અંદર બુદ્ધિનું સ્વરૂપ આપણે સમજ્યા હતા। બુદ્ધિના સ્વરૂપની અંદર કુલ 5 મુદ્દાઓ સમાવિષ્ટ થતા હતા, જેની અંદર પહેલો મુદ્દો હતો કે વિવિધ બોધાત્મક માનસિક શક્તિનો સરવાળો છે। બુદ્ધિ શું છે કે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિનો સરવાળો છે કે લોકો જે બુદ્ધિ પ્રમાણે વિચારે અને પોતે આગળ વધવાનો પ્રયત્ન કરે, માનસિક રીતે કોઈ પણ વાતાવરણ સાથે સેટ થવું, ગમે તે જગ્યાએ પોતે સ્થાનિક બનવું, પછી બીજું કે અમૂર્ત રીતે વિચારવાની, તર્ક કરવાની શક્તિ છે કે જે લોકોનું જે પ્રમાણે બુદ્ધિ હોય એ પ્રમાણે એ લોકો અમૂર્ત રીતે વિચારી શકે। પછી ત્રીજો મુદ્દો હતો સમસ્યાને ઉકેલ મેળવવાની ક્ષમતા। જે લોકોમાં જેટલી બુદ્ધિનું પ્રમાણ વધારે એ લોકો એટલા પ્રમાણમાં પોતાની જે સમસ્યાઓ જે છે એનો ઉકેલ મેળવી શકે। ક્યારેક લોકોની સમસ્યાનો ઉકેલ મેળવવા માટે પોતાના કુટુંબીજનો, મિત્રો એમનો સહારો લેવો પડે છે। માની લો કે જે લોકો બુદ્ધિશાળી છે એ પોતે સમસ્યાનો ઉકેલ જાતે મેળવી શકે અથવા મેળવવાનો પ્રયત્ન કરે। પછી એનો ચોથો મુદ્દો હતો કે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણય લેવાની ક્ષમતા। જે લોકોમાં બુદ્ધિનું પ્રમાણ વધારે હોય છે કે સારી એવી બુદ્ધિનો વિકાસ કરી શકે, એ ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ કરે, પોતાની ક્રિયાઓ કેવી હોય, ઉદ્દેશ્યવાળી હોય, અને યોગ્ય નિર્ણય લઈ શકે છે। નિર્ણય લેવા માટે કોઈ બીજા લોકોનો આધાર લેતો નથી, પણ પોતે સારી રીતે યોગ્ય રીતે નિર્ણય લઈ શકે છે જો એનામાં બુદ્ધિનો સારો એવો વિકાસ થયો હોય તો। અને એનો પાંચમો મુદ્દો હતો કે વાતાવરણ સાથે સમાયોજન અને અનુકૂલન કરવાની ક્ષમતા। જે લોકોમાં બુદ્ધિનું પ્રમાણ હોય છે એટલે કે બુદ્ધિશાળી હોય છે એ વાતાવરણ સાથે સમાયોજન સાધી શકે છે। કોઈ પણ વાતાવરણની અંદર ઈ જાય તો એ વાતાવરણની અંદર ઈ સારો એવો સેટ થઈ જાય, એનો વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકે છે। તો આ જે છે એ સ્વરૂપના આપણે કુલ 5 મુદ્દાઓ સમજ્યા હતા। આજ આપણે બુદ્ધિ માટે બુદ્ધિની સામાન્ય સંભવિતતાનો આલેખ સમજવાનો છે। સામાન્ય સંભવિતતાનો આલેખ એટલે શું? સામાન્ય એટલે કે સામાન્ય, જો સંભવિતતા એક જાતની સંભાવના છે, કયા વ્યક્તિની અંદર કેટલી બુદ્ધિ છે એનું માપન આપણે કરી શકીએ, અને એ જે માપન થાય એ યોગ્ય સચોટ 100% સાચું હોય ના। દરેક વ્યક્તિની અંદર બુદ્ધિનું પ્રમાણ વધારે હોય। જો માની લો કે દરેક ધોરણની અંદર કે દરેક બાળક કે દરેક વ્યક્તિની અંદર બુદ્ધિનું પ્રમાણ વધારે હોય તો શું થાય? ધોરણ 12 ની અંદર ભણતા દરેક બાળકનો પહેલો નંબર આવી શકે તો ના હોય। તો એની માટે અહીંયા એક સામાન્ય સંભવિતતાનો આલેખ આપેલો હોય, એ આપણે પાઠ્યપુસ્તકની અંદર એનું ચિત્ર દોરેલું હોય એ પહેલા આપણે એને જોઈ લઈએ કે બુદ્ધિનો વિકાસ લોકો કેવી રીતે કરી શકે, કે બુદ્ધિનો કેવી રીતે આગળ જો એક શિક્ષણ અને સમજણ દ્વારા બુદ્ધિ એ શું છે તો કે શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની, સમસ્યાનો ઉકેલ મેળવવાની અને અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે। બુદ્ધિનો વિકાસ લોકો કેવી રીતે કરી શકે? એક તો કે શિક્ષણ દ્વારા, આપણામાં જે બુદ્ધિનું પ્રમાણ છે એનો વિકાસ કેવી રીતે થાય કે આપણે એ પ્રકારનું શિક્ષણ મેળવીએ। ક્યારેક ઘણા બધા વ્યક્તિઓમાં બુદ્ધિનું પ્રમાણ વધારે હોય પણ ક્યાંય કોઈ શાળા કોલેજોમાં કે કોઈ વ્યક્તિ પાસેથી શિક્ષણ નથી મેળવતા એટલે એ લોકોનો બુદ્ધિનો વિકાસ એટલો નથી થતો। તો ક્યારેક અમુક શિક્ષણ નથી મેળવતા
પણ સમજણ દ્વારા પણ બુદ્ધિનો વિકાસ કરી શકે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો મહાભારતની અંદર એકલવ્યએ કોઈ ગુરુ પાસે શિક્ષણ લીધું હતું? નહોતું લીધું, પણ એનામાં સમજણ એટલી હતી અને એ સમજણથી પોતે એક શ્રેષ્ઠ બાણાવાઈ બન્યો. અને બીજું પાત્ર લઈએ તો અર્જુન. તો કે અર્જુને પોતાના બુદ્ધિનો વિકાસ કેવી રીતે કર્યો? તો કે ગુરુ દ્રોણ પાસે શિક્ષણ મેળવી. તો બુદ્ધિ એ શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની, સમસ્યાનો ઉકેલ મેળવવાની અને અમુક રીતે તર્ક કરવાની ક્ષમતા છે. શું છે બુદ્ધિ? ફરીથી સમજીએ કે શિક્ષણ અને સમજણ દ્વારા લોકો બે રીતે બુદ્ધિનો વિકાસ કરી શકે. એક શિક્ષણ અને એક સમજણ. જે લોકો સારું શિક્ષણ મેળવે છે, જે લોકોની અંદર સારી સમજણ છે, એ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાને પ્રાપ્ત કરી શકે છે પ્લસ પોતાની સાથે જે સમસ્યાનો ઉદ્ભવ થાય છે એ સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે અને પોતાની સાથે બનતી આફતોનું અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરી સમસ્યાનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરે છે. બીજું જોઈએ કે બુદ્ધિમાં વ્યક્તિગત ભિન્નતાઓ છે. દરેક વ્યક્તિની અંદર બુદ્ધિનું પ્રમાણ સરખું હોય છે? નથી હોતું. વ્યક્તિએ બુદ્ધિનું પ્રમાણ વધ ઘટાય જે એનો આપણે આગળના ચેપ્ટરની અંદર આ ચેપ્ટરની અંદર આગળના પાઠની અંદર સમજવાનું કે બુદ્ધિને કયા કયા વર્ગોની અંદર વહેંચવાનું. તો બુદ્ધિ એ વ્યક્તિગત ભિન્નતાઓ છે. દરેક વ્યક્તિની અંદર બુદ્ધિનું પ્રમાણ વધારે ઘટવામાં છે. જે બુદ્ધિની અંદર વ્યક્તિગત ભિન્નતાઓ છે એના આધારે એક મનોવૈજ્ઞાનિક વિલિયમ સ્ટર્ન નામના મનોવૈજ્ઞાનિકે 1912 ની અંદર લોકોની અંદર બુદ્ધિનું પ્રમાણ કેટલું છે એ તપાસવા માટે એને એક સૂત્ર બનાવ્યું. જો સૌપ્રથમ સ્વાભાવિક આવો એક પ્રશ્ન તમને એક માર્કની અંદર પૂછાય કે બુદ્ધિઆંક કે બુદ્ધિલબ્ધિ મેળવવા માટેનું સૌપ્રથમ સૂત્ર કોણે આપ્યું? તો કે વિલિયમ સ્ટર્ને. કઈ સાલની અંદર? તો કે 1912 ની અંદર એને લોકોની અંદર બુદ્ધિનું પ્રમાણ કેટલું છે એ માટેનું એક સૂત્ર આપ્યું છે. એ સૂત્ર જોઈએ આપણે. બુદ્ધિલબ્ધિ એટલે બુદ્ધિલબ્ધિને શોર્ટની અંદર IQ કહેવાય. બુદ્ધિલબ્ધિનું સૂત્ર બુદ્ધિલબ્ધિ માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. આ વિલિયમ સ્ટર્ને આપેલું એક સૂત્ર છે કે બુદ્ધિલબ્ધિ એટલે માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. માનસિક વય આપણે કોને કહેશું? માનસિક વય એટલે કે આપણે જે ધોરણની અંદર ભણીએ છીએ અને આપણને જે કસોટી આપવામાં આવે પોતાની IQ ટેસ્ટ માટે, એની અંદર જેટલા પ્રશ્નો હોય આપણે જેટલા જવાબ આપીએ એ જવાબ જે આપણા જે છે એ આપણી માનસિક વય છે. શારીરિક વય શું છે કે આપણે જે ઉંમરના હોય, 8મા ધોરણની ભણતા હોય તો 13 વર્ષ કે 14 વર્ષ, 11 કે 12માં ભણતા હોય તો 17 કે 18 વર્ષ, એ શારીરિક વય છે ગુણ્યા 100. તો એક વ્યક્તિનો IQ ટેસ્ટ કરવો હોય બુદ્ધિલબ્ધિ કે આ વ્યક્તિની અંદર બુદ્ધિનું પ્રમાણ કેટલું છે એ ટેસ્ટ કરવું હોય તો આપણે આ સૂત્ર આધારિત કરીએ. માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. એ બુદ્ધિલબ્ધિ માટેનું સૂત્ર છે. આ સૂત્ર કોણે આપ્યું? વિલિયમ સ્ટર્ને. તો એના આધારિત કેવી રીતે માપન કરવું કે એની માટે મનોવૈજ્ઞાનિકોએ એક મનોવૈજ્ઞાનિક કસોટીઓની રચના કરી. વિદ્યાર્થીઓના પોતાના ઉંમર આધારે એમને એક બુદ્ધિ કસોટી આપવામાં આવે અને એ બુદ્ધિ કસોટી આધારે એ લોકોનું માપન કરવામાં આવે છે અને એના અંદર જે ગુણાંકન આવે એ ગુણાંકન આધારે એમની બુદ્ધિનું માપન થાય. ધારો કે જેટલા ગુણ આવે એ ગુણ એ એમની માનસિક હોય છે ભાગ્યા શારીરિક હોય જે હોય અને ગુણ્યા 100 થી ભાગીએ એટલે એનો IQ આવી જાય એટલે કે એની બુદ્ધિલબ્ધિ મેળવી શકે. જો બુદ્ધિલબ્ધિના આધારે બુદ્ધિનું વર્ગીકરણ કર્યું છે અને આ પ્રમાણે જે એનો IQ આવે એ IQ આધારે
એને વર્ગોમાં વહેંચ્યા કે કયા વ્યક્તિની બુદ્ધિ કેવી છે. જો અહીંયા એનું જે વર્ગીકરણ આપ્યું એ વર્ગીકરણ માનસિક પડકારરૂપ બાળક, સીમાવતી બુદ્ધિ, નિમ્ન સરેરાશ બુદ્ધિ, સરેરાશ બુદ્ધિ, ઉચ્ચ સરેરાશ બુદ્ધિ, ઉચ્ચ બુદ્ધિ, પ્રતિભાશાળી બુદ્ધિ, એનું વર્ગીકરણ કરેલું કે કયા બાળકની અંદર કેટલો. જો માની લો કે જેનો બુદ્ધિઆંક 70 થી નીચો હોય, જે બાળકનો બુદ્ધિઆંક 70 થી નીચો હોય એને માનસિક પડકારરૂપ બાળક કહેવામાં આવે છે. અને જેનો 70 થી 90 ની વચ્ચે હોય, સોરી 70 થી 79 ની વચ્ચે હોય એને સીમાવતી બુદ્ધિઆંક કે એનામાં આટલા પ્રકારનું બુદ્ધિઆંક છે IQ. પછી જેનો 80 થી 89 ની વચ્ચે હોય એટલે એને નિમ્ન સરેરાશ બુદ્ધિ, આ વ્યક્તિની અંદર નિમ્નથી સરેરાશ બુદ્ધિ છે. પછી જેનો બુદ્ધિઆંક 90 થી 109 સુધીનો છે એને સરેરાશ બુદ્ધિ. અને જેનો 110 થી 119 વચ્ચેનો છે એને ઉચ્ચ સરેરાશ બુદ્ધિ. કે જેનો બુદ્ધિઆંક એટલે કે જેનો ગુણાંકન 110 થી 119 ની વચ્ચે આવે તો આપણે એને IQ ટેસ્ટ પ્રમાણે ઉચ્ચ સરેરાશ બુદ્ધિ છે એવું કહેવામાં આવે છે. પછી જેનો 120 થી 130 ની વચ્ચે હોય એને ઉચ્ચ બુદ્ધિશાળી બાળક કે ઉચ્ચ બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે. અને 130 થી વધુ એને પ્રતિભાશાળી બુદ્ધિઆંક. આ જે છે એ બુદ્ધિઆંકનું વર્ગીકરણ કરેલું છે મનોવૈજ્ઞાનિકોએ. કેવી રીતે કે એમને એમના પ્રમાણે બુદ્ધિ કસોટી આપી, ઉંમર પ્રમાણે બુદ્ધિ કસોટી આપી અને જે પ્રમાણે એ લોકો પોતે ગુણાંકન મેળવે છે એ આધારે એમનું વર્ગીકરણ કરેલું છે. એટલે બુદ્ધિ કસોટીના આધારે અનેક અભ્યાસો થયા છે કે જે લોકોને જેવી બુદ્ધિ છે એ પ્રમાણે એમને કસોટી આપવામાં આવે ધોરણ વાઇઝ અને આ પ્રમાણે એમનું માનાંક આવે એટલે એમને આ વર્ગોની અંદર વહેંચવામાં આવે છે કે માનસિક પડકારરૂપ બાળક, સીમાવતી બુદ્ધિશાળી બાળક, નિમ્ન સરેરાશ બુદ્ધિઆંક, સરેરાશ બુદ્ધિ, ઉચ્ચ સરેરાશ બુદ્ધિ, ઉચ્ચ બુદ્ધિ, પ્રતિભાશાળી બુદ્ધિ. આવા જે માનકો એમને કરો. જો જન સમુદાયમાં બુદ્ધિ લબ્ધિ વર્ગીકરણના આલેખને કે આ પ્રકારનો જે આલેખ હોય છે, બુદ્ધિ લબ્ધિનો જે આલેખ દોરવામાં આવે દાખલા તરીકે આવો જે આલેખ હોય કે જે નીચેથી ઉપર જતો આલેખ હોય કે જે આપણે મંદિરની અંદર જે ઘંટ હોય એ ઘંટ તરીકેનો આલેખ હોય એટલે માટે એને ઘંટાકાર સ્વરૂપનો આલેખ કહેવામાં આવે છે. કે જે બાળકનો જેટલો બુદ્ધિ હોય, ધારો કે અહીંયા માપન કરેલું હોય 70 થી 79, 80 થી 82, પછી એ પ્રમાણે જે છે 130 થી ઉપર એને ઘંટાકાર સ્વરૂપનો આલેખ તરીકે ઓળખવામાં આવે છે. અને બીજું કે આને સંભવિત આલેખ તરીકે પણ ઓળખવામાં આવે છે કે એક પ્રકારની સંભાવના એ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે કે એવું પણ ના કહી શકાય. એટલે સંભવિત બુદ્ધિ આલેખ છે. જો સમાજના આ પ્રમાણનું જે વર્ગીકરણ કરેલું છે બાળકનું એના આધારે સમાજની અંદર કેવો બુદ્ધિઆંક ધરાવતા લોકો જોવા મળે કે સમાજના મોટા ભાગના લોકો સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા હોય છે. સમાજના મોટા ભાગના લોકો જે છે એ કેવી બુદ્ધિ ક્ષમતા ધરાવતા હોય તો કે સામાન્ય પ્રકારની બુદ્ધિ હોય છે મોટા ભાગના લોકોની અંદર. કેવી સામાન્ય બુદ્ધિ ક્ષમતા એટલે કેટલું કે જેનો બુદ્ધિઆંક 90 થી 110 સુધીનો છે. જેનો બુદ્ધિઆંક 90 થી 110 સુધીનો હોય જેને સરેરાશ બુદ્ધિ પણ કહેવાય અને સામાન્ય બુદ્ધિ. તો મોટા ભાગના આપણા સમાજની અંદર લોકો આવા જોવા મળે છે કે જેનો બુદ્ધિઆંક 90 થી 110 સુધીનો હોય છે. જ્યારે સામાન્યથી ઓછો કે વધુ પ્રમાણમાં બુદ્ધિ ક્ષમતા ધરાવતા લોકોનું પ્રમાણ બહુ વધુ ઓછું હોય. જો સામાન્ય બુદ્ધિશાળી વર્ગનું પ્રમાણ સમાજની અંદર વધારે હોય કે મોટા ભાગના લોકો જે છે આ પ્રકારનું IQ ધરાવતા હોય સામાન્ય અથવા સરેરાશ બુદ્ધિઆંક. પણ આનાથી માની લો કે આપણે જે માનસિક પડકાર બાળક કહીએ
કે સીમાવતી બુદ્ધિવાળું બાળક કહીએ એનું પ્રમાણ સામાન્યથી ઓછું. આ પ્રકારની અંદર લોકો બહુ ઓછા હોય કે જેનો બુદ્ધિઆંક 70 થી બહુ નીચો હોય અથવા 70 થી 79 નો વચ્ચે હોય. બીજું કે 130 થી વધુ, જેનો બુદ્ધિઆંક 130 થી વધુ હોય, આ બે પ્રકારના લોકોનું પ્રમાણ આપણા સમાજની અંદર બહુ ઓછું જોવા મળે કે લોકોની અંદર સામાન્યથી ઓછો બુદ્ધિઆંક ધરાવતા લોકો પણ બહુ ઓછા હોય છે કે પ્રતિભાશાળી બુદ્ધિઆંક ધરાવતા લોકોનું પ્રમાણ બહુ ઓછું હોય. બીજું જોઈએ કે મનોદુર્બળ, માનસિક રીતે પડકારું અને અતિ ઉત્કૃષ્ટ કે તેજસ્વી બુદ્ધિ ક્ષમતા ધરાવતા વ્યક્તિઓનું પ્રમાણ ખૂબ ઓછું હોય. બીજું કે આપણા સમાજની અંદર 2.2% લોકો જે અતિશય બુદ્ધિશાળી હોય, પ્રતિભાશાળી બુદ્ધિશાળી, અથવા 2.2% લોકો જ માનસિક પડકારરૂપ હોય. આગળ આપણે વાત કરી ને કે આ પ્રકારના લોકોનું પ્રમાણ 2.2% જ હોય છે. બાકી સૌથી વધારે કયા હોય? સામાન્ય બુદ્ધિશાળી લોકો 50% હોય. બાકી મનોદુર્બળકો કે અતિ ઉત્કૃષ્ટ એટલે કે તેજસ્વી બાળક, પ્રતિભાશાળી બાળક, એનું પ્રમાણ આપણા સમાજની અંદર બહુ ઓછું હોય છે. એટલે આ જે હતો એ આપણો સામાન્ય સંભવિત આલેખ કે સામાન્ય સંભવિત આલેખ એ કેવી રીતે એનું માપન થાય કે જો લોકોની અંદર બુદ્ધિનું પ્રમાણ વધારે એટલે કે બુદ્ધિ લબ્ધિના સૂત્ર આધારે જે વિલિયમ સ્ટર્ને જે સૂત્ર આપ્યું છે એના આધારિત એક મનોવૈજ્ઞાનિક કસોટીઓ લેવામાં આવે છે, બુદ્ધિ કસોટીઓ. એ બુદ્ધિ કસોટીની અંદર એ લોકો જેવો પ્રાપ્તાંક મેળવે છે એમાંના એ આધારિત એના પ્રકારો પાડેલા છે. જે પ્રકારો આપણે નેક્સ્ટ આગળના પાઠની અંદર ભણવાના છે